નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળીએ પીપળે પાણી શા માટે રેડવું જોઈએ। શમશાનમાં જ્યારે મહર્ષિ દધીચિના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા તો એમના પત્ની વિયોગ સહન ન કરી શક્યા અને પાસે વિશાળ પીપળાના ઝાડ નીચે તેમના 3 વર્ષના પુત્રને મૂકી અને સળગતી ચિતામાં બેસીને સતી થઈ ગયા। પીપળાના ઝાડ નીચે ભૂખથી રડતું બાળક પીપળા નીચે પડેલા પાન ફળ ખાઈ અને દિવસો પસાર કરવા લાગ્યું છે અને ધીમે ધીમે પીપળાને જ ઘર માનીને મોટું થવા લાગ્યો। એક દિવસ દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થયા અને બાળકને પૂછ્યું, તું કોણ છો? બાળક કહે, એ તો હું પણ નથી જાણતો કે હું કોણ છું। ત્યારે નારદજીએ કહ્યું, બાળક, તું મહાન દાનવીર મહર્ષિ દધીચિનો પુત્ર છો। તારા પિતાની અસ્થિમાંથી જ વજ્ર બનાવીને દેવોએ અસુરો ઉપર વિજય મેળવ્યો હતો। તારા પિતાનું 31 વર્ષની ઉંમરમાં જ મૃત્યુ થયું હતું। બાળક કહે, મારા પિતાની મૃત્યુનું કારણ શું હતું? ત્યારે નારદજીએ કહ્યું કે તારા પિતા પર શનિદેવની મહાદશા હતી। જે પણ કંઈ તારી સાથે થયું તે શનિદેવની આ મહાદશાને કારણે થયું છે। નારદજીએ બાળકનું નામ પીપલાદ રાખીને જતા રહ્યા। પીપલાદે નારદજીના કહેવા પ્રમાણે બ્રહ્માજીનું ઘોર તપ કર્યું। બ્રહ્માજી પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું। પીપલાદે પોતાની દ્રષ્ટિથી કોઈ પણને ભસ્મીભૂત કરી શકે એવી શક્તિ આપવાનું કહ્યું। હવે વરદાન મળ્યા પછી તરત પીપલાદે શનિદેવનું આહ્વાન કર્યું અને શનિદેવને બોલાવ્યા છે અને પોતાની દ્રષ્ટિથી ભસ્મ કરવાનું ચાલુ કર્યું। બ્રહ્માંડમાં હાહાકાર થઈ ગયો। સૂર્ય પોતાના પુત્રને સળગતો જોઈને બ્રહ્માજી પાસે ગયા છે। ત્યારે બ્રહ્માજી આવીને બાળકને બહુ સમજાવ્યો ને બીજા 2 વરદાન માગવા કહ્યું। ત્યારે બાળકે શનિદેવને મુક્ત કર્યા અને કહ્યું, વરદાન માગ્યું કે કોઈ પણ બાળકના જન્મ પછી 5 વર્ષ સુધી બાળકની કુંડળીમાં શનિ કોઈ પણ રીતે અસર ના કરવો જોઈએ, જેથી કરીને મારી જેમ બીજા દુઃખી ન થાય। બીજું, મને પીપળાના ઝાડે જ મોટો કર્યો છે, એટલે જે કોઈ સૂર્યોદય પહેલાં પીપળાના ઝાડને પાણી ચડાવશે તેને શનિની મહાદશાની અસર નહીં થાય। બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું। પીપલાદે પોતાના બ્રહ્મદંડથી શનિદેવના પગ પર વાર કર્યો અને મુક્ત કર્યા છે। ત્યારથી શનિદેવની ચાલ ધીમી થઈ ગઈ અને શનિદેવનું શરીર કાળું થઈ ગયું। શનિદેવની કાળી મૂર્તિ અને પીપળાની પૂજાનો ધાર્મિક હેતુ આ છે। આગળ જઈને પીપલાદે પ્રશ્ન ઉપનિષદની રચના કરી, જે આજે પણ જ્ઞાનનો ભંડાર મનાય છે। પીપળો 24 કલાક ઓક્સિજન પ્રાણવાયુ આપે છે। ભગવાન વિષ્ણુએ વૃક્ષમાં હું પીપળો છું એવું પણ કહ્યું છે। જય શ્રી કૃષ્ણ।